1000 to 28 verses. अरे आपण आहे ना त्यात आपण आपण काय पुस्तक आपण है पाना है लास्ट आपण पाना है એ આપણે તે તમારા કોન્સેપ્ટ માનવું છે તો લાક્ષ સાથે કાઈ પણ કાર્ય કરવા માટે સમર્થ હોતા નથી અતઃ તે દૈવ તિષ્ઠતિ તિષ્ઠંતિ એટલે કે તે જ્ઞાન स्वः पक्षिणस्य किं कुर्वन्ति तो ई भाई बोलो के छे भाई चेतना वाला पशुओं અને Lucifer, as so we have not obtained much information about their languages. Lucifer meaning decoding. Last time, computer used to create Sanskrit most important language. Sanskrit was the chief language for knowledge, science, languages of sages or language of scholars. Sanskrit sage or scholar दोनों की language. This is what was the book of Sanskrit grammar of 4th century. 4th century is important to second the language. Sanskrit is considered the language provide us opportunity for the use for better expression and understanding. India's most ancient script is the Harappan civilization. Harappan civilization underline करो. Ancient Indian literature. Vedas means knowledge. They are 4. આજે આ શ્રેયસ વિદ્યાલયમાં અમારો ટીચર્સ ડે સેલિબ્રેટ થાય છે, જેમાં સ્ટાર્ટિંગમાં ફંક્શનથીને જ બહુ મજા આવી ગઈ અને બધા અલગ અલગ ક્લાસમાં ટીચર્સ બનીને 12th સાયન્સના સ્ટુડન્ટ્સ ટીચર્સ બનીને ગયા હતા. અલગ અલગ સબ્જેક્ટ્સમાં ભણાયું અને અત્યારે બી એ જ ચાલે છે બધા ક્લાસરૂમ્સમાં. તો એ બધા મતલબ સ્ટુડન્ટ્સ બી એન્જોય કરે છે અને ટીચર્સને બી બહુ મજા આવે છે કે એક દિવસ માટે અમે ટીચર બન્યા તો કેવો એક્સપિરિયન્સ છે એમ ટીચર બનીને. તો મતલબ સારો એક્સપિરિયન્સ છે ઓવરઓલ અને સ્ટુડન્ટ્સ બી એન્જોય કરે છે કે એમની જ એજના છોકરાઓ એમને ભણાવે છે એવી રીતે. તો મતલબ મસ્તી બી થાય છે ક્લાસરૂમ્સમાં અને ટીચિંગ બી થાય છે. સ્ટુડન્ટ્સનું મતલબ આમ એ લોકો કોઓપરેટ તો બહુ જ કરતા, મતલબ આખા શાંતિથી બેઠા હતા અને ડાઉટ્સ બી એ લોકોને હતા તો ક્લિયર થતા હતા. મતલબ એ લોકોના ડાઉટ્સ પણ એકદમ કોઓપરેટિવ હતા બધા સ્ટુડન્ટ્સ બી અને ટીચર્સ બી. મારું નામ નિશા સુદાની છે. હું 12th સાયન્સમાંથી છું, શ્રેયસ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ. અને આપણા ટીચર્સ ડે સેલિબ્રેટ કર્યો છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને સન્માન આપવામાં. એ આપણા ઇન્ડિયાના ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ હતા અને સેકન્ડ પ્રેસિડેન્ટ હતા. ટીચર એક એવી વસ્તુ છે કે જે ખાલી આપણને ગાઈડ નથી કરતી, એ આપણને ઇન્સ્પાયર બી કરે છે આપણા ગ્રેટ ફ્યુચર માટે. તો ટીચરનું પ્રોફેશન એક બહુ જ સારી જોબ છે અને બહુ જ સારું પ્રોફેશન છે. ટીચરનું પ્રોફેશન ટોપ 10માં બી આવે છે. તો મતલબ એ બહુ સારી જોબ એક છે ઇન્ડિયામાં. આ શ્રેયસ વિદ્યાલય છે. આજે ટીચર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની બર્થ એનિવર્સરીના ઓકેશન પર. આજે અમે લોકો બધા 12th સાયન્સના સ્ટુડન્ટ્સ ટીચર્સ બન્યા છે અને અમે લોકો લોઅર સ્ટેન્ડર્ડ્સ પ્રાઇમરીના સ્ટુડન્ટ્સને ભણાવવા ગયા હતા, જે કે એક બહુ અનોખો એક્સપિરિયન્સ હતો અમારા બધા માટે. એક દિવસ તમે કાઢીને એવું તમને ફીલ થાય કે ટીચર્સ કેવું એમનું કેટલું ડેડિકેશન હોય છે, કેટલું સારી રીતે એ લોકો બધું મેનેજ કરે છે. એમની રિસ્પોન્સિબિલિટીઝને સમજવાનો અમને એક મોકો મળ્યો છે આજે, જેના માટે અમે બધા બહુ ખુશ છે. એસ્પેશિયલી મેં બહુ જ ખુશ છું કે મને આવો એક મોકો મળ્યો કે મેં એ લોકોને સમજી શકું. એ લોકોનો એક્સપિરિયન્સ આજે મેં કર્યો, ભણાયું, ક્લાસમાં જઈને સાયન્સ સબ્જેક્ટ ભણાયો ને તેનાથી ખબર પડી કે કેટલું સારું એ એક્સપિરિયન્સ હોય છે. અને આજે ડેફિનેટલી આ ટીચર્સ ડેના દિવસે મેં બધા ટીચર્સને એક થેન્ક યુ કહેવા માંગીશ કે એ લોકોએ આટલું સારી રીતે એ લોકો આપણને ગાઈડ કરે છે. આપણું ફ્યુચર સારું કરવા માટે એ લોકોનો આટલો મોટો હાથ હોય છે આપણા માટે. એના માટે મેં બધા ટીચર્સને થેન્ક યુ કહેવા માંગીશ. સ્ટુડન્ટ્સે બધાએ એન્જોય કર્યું, એ લોકો ખુશ હતા. એ લોકોને બી એક નવો એક્સપિરિયન્સ મળ્યો કે એમના એજના લોકો, એમના જેવા લોકો એમને ભણાવે છે. અમે ટીચર્સ એટલું સારું તો નહીં ભણાવી શક્યા, બટ હા એ લોકોને એન્જોય કર્યું, એ લોકોને સારો, એ લોકોએ બી સારો રિસ્પોન્સ આપ્યો, સામે આન્સર્સ આપ્યા બધા. સો એક સારો એક્સપિરિયન્સ હતો. આર્યા શાહ. આજે 5મી સપ્ટેમ્બર સમગ્ર ભારતમાં આજનો દિવસ એ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ એવા સર્વપલ્લી શ્રી રાધાકૃષ્ણનનો જન્મ
5મી સપ્ટેમ્બરના રોજ થયો હતો. જ્યારે રાષ્ટ્રપતિ પદે એ બિરાજ્યા ત્યારે એમના જન્મદિવસને વિશિષ્ટ રીતે ઉજવવા માટે આહ્વાન કરવામાં આવ્યું. ત્યારે એમને કહ્યું કે મારો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય એવી મારી ઈચ્છા છે. અને ત્યારથી ભારતમાં આપણે 5મી સપ્ટેમ્બર એને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. અને સર્વપલ્લી રાધાકૃષ્ણન એ મહાન વિભૂતિ હતા. આપણે સૌ જાણીએ છીએ કે એ એક સામાન્ય કહી શકાય એવા ગરીબ પરિવારનો બ્રાહ્મણનો દીકરો જે ગામડામાં જન્મેલો, પણ એની બુદ્ધિશક્તિના આધારે, ઈચ્છાશક્તિના આધારે એ વ્યક્તિ છેક રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. યુનિયન ટેરેટરીઝમાં એમને ભારતના પ્રતિનિધિ તરીકે કામ કર્યું. યુનેસ્કોમાં પણ સભ્ય તરીકે અને પ્રમુખ તરીકે કામ કર્યું. અને સૌથી મોટી વાત તો એ છે કે માનવ હક્કોનું જાહેરનામું એમને બહાર પાડ્યું હતું એમના સમયમાં. એટલે આવા વૈશ્વિક કહી શકાય એવા પ્રકારની પ્રતિભા એ આપણને રાષ્ટ્રપતિ તરીકે ભૂતકાળમાં મળી છે. અને એમનો જન્મદિવસ 5મી સપ્ટેમ્બર એને આપણે શિક્ષક દિન તરીકે ઉજવી અને એ વિભૂતિને આપણે આજના દિવસે યાદ કરીએ છીએ. આપનો પરિચય સર, આપનો પરિચય. હું જયેશભાઈ પટેલ, શ્રેયસ વિદ્યાલય ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ, માંજર. આજે 5મી સપ્ટેમ્બરે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે. તેઓ સૌ પ્રથમ આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા અને દ્વિતીય રાષ્ટ્રપતિ રહ્યા છે. તેમનો જન્મ ચેન્નાઈના એક તિરુતાની ગામમાં થયો હતો. ફિલોસોફીના અધ્યાપક તરીકે તેમણે તેમના કારકિર્દીની શરૂઆત કરી છે. ફિલોસોફી ઉપર તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે. તેમાંનું એક એમનું પહેલું પુસ્તક ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર એ ઘણું જ શિક્ષણ ક્ષેત્રે પ્રેરણાદાયક રહ્યું છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારત રત્ન અને ટેમ્પલેટન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આજે શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હું એવી અભ્યર્થના રાખું છું કે ભારતના તમામ નાગરિક સુધી શિક્ષણ પહોંચે, વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રત્યે આદરભાવ રહે અને મૂલ્ય શિક્ષણનું સિંચન થાય એવી અભ્યર્થના સાથે શિક્ષક દિનની સમગ્ર શિક્ષક મિત્રોને શુભેચ્છા. નીતાબેન જાની, એકેડેમિક હેડ, શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા.